બુલેટિનમાં આપનું સ્વાગત છે। વાલ્મીકી સમાજના નાના બાળકે દુકાનદારના માટલામાંથી પાણી પીતા ઢોર માર મારવામાં આવ્યો। ગુજરાતના બનાસકાંઠામાંથી જાતિવાદ ક્યારે જશે? બાળકને પાણી પીવા પર ઢોર માર મરાયો। બનાસકાંઠા જિલ્લાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। તમે પણ સાંભળીને હચમચી જશો। બનાસકાંઠા જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે। 21મી સદીમાં પણ હજુ હલકી અને નીચી માનસિકતાના માણસો આભડછેટના નામે ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। જ્યારે આવો જ એક બનાવ બનાસકાંઠા જિલ્લાના રામપુરા ગામનો સામે આવ્યો છે, જેમાં એક નાના બાળકે પાણી માટે માટલાના અડધા ઢોર માર માર્યો છે। વાલ્મીકી સમાજના નાના બાળકે દુકાનદારના માટલામાંથી પાણી પીતા ઢોર માર મારવામાં આવ્યો। જાતિવાદનો નવો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામપુરા ગામમાં બનાવ બન્યો। રહેતા વાલ્મીકી સમાજનો એક નાનો બાળક ગામની દુકાને ગયો હતો। ત્યાં તેને તરસ લાગતા દુકાનદારના માટલામાંથી પાણી પીધું। તેવામાં અચાનક દુકાનદારનું જાણે લાખો કરોડો રૂપિયાની મિલકતને નુકસાન કરી નાખેલ હોય। જાણે આ વાલ્મીકી સમાજનું બાળક આતંકવાદી હોય એમ માનીને વાલ્મીકી સમાજના નાના બાળકને જાતિ વિશે ગાળો બોલીને ઢોર માર મારેલ છે। વાલ્મીકી સમાજના લોકો દ્વારા પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલિક આવા અસામાજિક તત્વો પર કાયદાકીય પાઠ ભણાવવામાં આવે તેવી વાલ્મીકી સમાજની જનમાંગ ઉઠવા પામી છે। જ્યારે આવા અસામાજિક તત્વોને આખા ગામ ગધેડા ઉપર બેસાડીને વરઘોડું નીકાળવામાં આવે, જેથી જાતિવાદ માનસિકતા ધરાવતા લોકોને કાયદાનો ડર રહે તેવી વાલ્મીકી સમાજના આગેવાનોએ માંગ કરી છે। રામપુરા ગામમાં સરપંચ અનુસૂચિત સમાજના છે, જાતિ પરમાર છે, એમને પણ આ બાળકને લાતો મારેલ છે તેવા પણ આક્ષેપો કરી રહ્યા છે। જો આ વાત સાચી હોય તો હું આ રીતે કરીશ, ગામનો વિકાસ, અનેક સવાલો હાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે। તારું નામ શું છે? કુરશી। પછી ચિયા ગામ છે તારું? રામપુરા। રામપુરા। અને તું ક્યાં ગયો તો? કઢી ખીચડી લેવા। અને પછી કોણે માર્યો તને? મને કાકે હા એક ઊંચાવાળા ભાઈ હા ને છોકરી હા ને અને ચમ માર્યો તને? હું પાણી પીવા ગયો પાણી પીવા ગયો? પાણી ક્યાં તું? બારી માટલા બારે માટલામાં પડ્યું હતું ને? એટલે માટલામાં પાણી તે પીધું કીધું કે તે પીધું હતું પાણી અને પછી તને માર્યો? પછી મને માર્યો પછી માર્યો? હા અને ચે માર્યો તને? ચે છોડ્યું? અહીંયા છોડ્યું? બીજે ચેડી ચેડું ખોટી છોડી? અને અહીંયા હોય શું છોડ્યું? હોય મારી અહીંયા પાટું છોડી? પાટું કોને મારી? ગણે કાકે? હા અને પછી તું ઉડી ગયો? પછી શું કર્યું પછી એને? એમ માર્યો? હા